મિશ્રાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું, સમયરેખા પાલન પર ભાર. ડોક્ટર પી.કે. મિશ્રાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું, સમયરેખા પાલન પર ભાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ ડોક્ટર પી.કે. મિશ્રાએ તાજેતરમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણના કાર્યની પ્રગતિનું સ્થળ પર જઈ મૂલ્યાંકન કર્યું હતું. તેમણે એરપોર્ટના વિવિધ વિભાગોની કામગીરી અને હાલની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. ડોક્ટર મિશ્રાએ ખાસ કરી એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ બિલ્ડિંગ, રનવે અને અન્ય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ડોક્ટર મિશ્રાએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તમામ કામગીરી નક્કી કરેલી સમયરેખા મુજબ પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે કહ્યું કે ધોલેરા એરપોર્ટ ગુજરાત અને સમગ્ર દેશ માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જેનાથી ધોલેરા એસઆઈઆર અને આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ મળશે. તેમણે તમામ વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવા અને કોઈપણ વિલંબ ટાળવાની સૂચના આપી. અગ્ર સચિવે ખાસ કરી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની એક્સપ્રેસ વે સાથે સિમલેસ કનેક્ટિવિટી આપવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે એરપોર્ટથી એક્સપ્રેસ વે સુધીની કનેક્ટિવિટી મજબૂત રહેશે તો પ્રવાસીઓ અને ઉદ્યોગકારો માટે સુગમ મુસાફરી શક્ય બનશે. તેમણે તમામ સંબંધિત વિભાગોને માર્ગ અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો. આ મુલાકાત દરમિયાન ડોક્ટર મિશ્રાએ પ્રોજેક્ટના તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેઠક પણ કરી અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ધોલેરા એરપોર્ટ પૂર્ણ થયા પછી ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળશે.